નમસ્કાર મિત્રો, આજે સચ્ચાઈ પંડિત નહેરુની નો ત્રીજો મણકો 28 મે 2020 મારી અપેક્ષા કરતાં પણ ખૂબ વધારે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સેંકડોની સંખ્યામાં આપણા એપિસોડને મિત્રો શેર કરી રહ્યા છે, એટલે આપ સૌને લાખ લાખ સલામ. મને લાગે છે ત્યાં સુધી સાચી વાતો જાણવા માટેની ગુજરાતી યુવા પેઢીમાં અને બીજાઓમાં પણ છે ને આટલી બધી ખેવના હશે એવી મને કલ્પના નહોતી. યુવા પેઢીના યુવકો યુવતીઓ એ મોટા પ્રમાણમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે કેટલાક દુઃખી આત્માઓ પણ એ પોતાના જે બ્રહ્મા કે જે ભ્રામિક વિશ્વ ઊભું કરાયું છે, નહેરુ વિશેની જે માયાજાળ રચવામાં આવી છે એના આજુબાજુ એ ફરી રહ્યા છે. ત્યારે ક્યારેક સાચી વાત લોકોની પાસે પહોંચી જાય તો એના ડરના માર્યા એ લોકો અમને એટલે કે હરિ દેસાઈને કોંગ્રેસના શુભચિંતક કહે છે, કોંગ્રેસી કહે છે. મને તો નવાઈ લાગે છે, કારણ કે હું તો કોંગ્રેસમાં કે ભાજપમાં કે બીજા કોઈ પક્ષમાં ક્યારે રહ્યો નથી. રાજકારણથી હું પર છું. છતાં જ્યારે આવી વાતો થાય છે ત્યારે એ બિચારા બાપડાઓને મારે એક જ વાત કહેવાની કે નહેરુ વિશે જે સત્ય છે, જે તથ્ય છે, એ વાત તો આપણે કહેવાના છીએ. અને આ દેશના વડાપ્રધાન રહેલા પંડિત હું કહું છું, અટલ બિહારી વાજપેયી એ જ્યારે આ પંડિત જવાહરલાલ નહેરુ વિશે રાજ્યસભામાં અંજલિ આપે છે ત્યારે એમને ભગવાન શ્રી રામ સાથે સરખાવે છે. એટલે તમે છે ને અટલ બિહારી વાજપેયીને પણ તમે કોંગ્રેસી કહેશો કે કોંગ્રેસી શુભચિંતક કહેશો કે દેશના પહેલા વડાપ્રધાન હોય કે આજના વડાપ્રધાન હોય, વડાપ્રધાન એ દેશનું નાક છે અને એમના પ્રત્યે આદર જાળવવો એ આપણા સૌની ફરજ છે. એટલે આપણે અહોભાવથી પણ નથી જીવતા અને આપણે હીન ભાવથી પણ નથી આ વાત કરતા. અને એટલા માટે મને એમ થાય છે કે એ વખતે જ્યારે નહેરુને અંજલિ આપવા માટે, નહેરુ જ્યારે ગુજરી ગયા ત્યારે જસ્ટિસ MC ચાગલા એ વખતે રાજ્યસભાના એટલે કે અપર હાઉસના એ જ્યારે લીડર હતા, મોહમ્મદ કરીમ ચાગલા, એ જ મોહમ્મદ કરીમ ચાગલા જેમણે 1980માં ભારતીય જનતા પાર્ટી બની ત્યારે એને આશીર્વાદ આપ્યા હતા એના મુંબઈના અધિવેશનમાં, જ્યાં હું પણ હાજર હતો એક રિપોર્ટર તરીકે કવરેજ માટે. એ મોહમ્મદ કરીમ ચાગલા જે મૂળ કચ્છના અને નહેરુની કેબિનેટમાં એ શિક્ષણ મંત્રી રહ્યા, ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં પણ એ મંત્રી રહ્યા, અમેરિકામાં પણ એ ભારતના રાજદૂત રહ્યા, એવા જેમને લાખ લાખ સલામ કહેવાય એવા MC ચાગલા જે દિવસે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લગાવી ત્યારે એ એમની વિરુદ્ધમાં જંગે ચડ્યા હતા. આ MC ચાગલાની અધ્યક્ષતામાં જ્યારે શોક પ્રસ્તાવ નહેરુને વિશે રજૂ થયો ત્યારે પંડિત વાજપેયી શું કહે છે એની વાત હું કરું. सभापति जी, एक सपना था जो अधूरा रह गया, एक गीत था जो गूंगा हो गया, एक लौ थी जो अनंत में विलीन हो गई. सपना था एक ऐसे संसार का जो भय और भूख से रहित होगा, गीत था एक ऐसे महाकाव्य का जिसमें गीता की गुंज और गुलाब की गंध थी. लौ थी एक ऐसे दीपक की जो रात भर जलता रहा, हर अंधेरे से लड़ता रहा और हमें रास्ता दिखाता रहा, दिखाकर एक प्रभात में निर्वाण को प्राप्त हो गया. मृत्यु ध्रुव है, शरीर नश्वर है, कल कंचन की किसी काया को हम चंदन की चिता पर चढ़ाकर आए, उसका नाश निश्चित था.
लेकिन क्या ये जरूरी था कि मौत इतनी चोरी छिपे आती? जब संगी साथी सोए पड़े थे, जब पहरेदार बेखबर थे, हमारे जीवन की अमूल्य निधि लूट गई, भारत माता आज शोक मग्न है, उसका सबसे लाडला राजकुमार खो गया, मानवता आज खिन्न वदना है, उसका पुजारी सो गया, शांति आज अशांत है, उसका रक्षक चला गया, दलितों का सहारा छूट गया, जन जन की कोक का तात लूट गया, यवनी का पात हो गया, विश्व के रंगमंच का प्रमुख अभिनेता अपना अंतिम अभिनय दिखाकर अंतर ध्यान हो गया। महर्षि वाल्मीकि ने रामायण में भगवान राम के संबंध में कहा है कि वे असंभवों के समन्वय थे। पंडित जी के जीवन में महाकवि के उसी कथन की एक झलक दिखाई देती है। ये शांति के पुजारी किंतु क्रांति के अग्रदूत थे। वे अहिंसा के उपासक थे किंतु स्वाधीनता और सम्मान की रक्षा के लिए हर हथियार से लड़ने के हिमायती थे। वे व्यक्तिगत स्वाधीनता के समर्थक थे किंतु आर्थिक समानता लाने के लिए बद्ध परिकर थे। उन्होंने किसी से समझौता करने में भय नहीं खाया किंतु किसी से भयभीत होकर समझौता नहीं किया। चीन और पाकिस्तान के प्रति उनकी नीति इसी अद्भुत सम्मिश्रण की प्रतीक थी जिसमें उदारता भी थी, दृढ़ता भी थी। ये दुर्भाग्य है कि इस उदारता को दुर्बलता समझा गया। कुछ लोगों ने उसकी दृढ़ता को हठवादीता समझा। અટલજીનું આ વ્યાખ્યાન ખૂબ લાંબુ છે। પંડિતજીને શ્રદ્ધાંજલિ આપનારું એમનું વ્યાખ્યાન ખૂબ લાંબુ છે। મારે આખું નથી વાંચવું, પણ જે મૂર્ખ લોકો, જે લોકો સમજતા નથી, જે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, એમને મારે આ પંડિત વાજપેયીનું આ નિવેદન રાજસભાના રેકોર્ડ ઉપર છે અને જવાહરલાલ નહેરુ એન્ડ રાજસભા આ એમની શતાબ્દી જ્યારે હતી ત્યારે એ પ્રકાશિત કરવામાં આવ્યું હતું। રાજસભા જે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો એ ગ્રંથમાં આ સામેલ છે। આ અટલજી કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા। અટલજી તો દેશના વડાપ્રધાન થયા, ત્રણ વાર દેશના વડાપ્રધાન થયા અને એ છે ને આ વાત કહે છે। અને આ એ જ અટલજી કે જેમણે 1957માં લોકસભામાં પ્રવેશ મેળવતા પહેલી જે ત્યાં આગળ સ્પીચ આપી અને એ વખતે આ પંડિત નહેરુએ એમને પીઠ થાબડી હતી। અટલજીમાં ભાવિ વડાપ્રધાનના દર્શન કર્યા હતા એમણે અને એ દીર્ઘદ્રષ્ટા પંડિત જવાહરલાલ નહેરુ નું એ કથન સત્ય સાબિત થયું। અને એટલા માટે આપણે જ્યારે કોઈ વાત કરીએ છીએ ત્યારે આપણે એક ગરિમા જાળવીને વાત કરવી જોઈએ। આપણે છે ને તર્કથી વાત કરવી જોઈએ, એલફેલ વાતો ન કરવી જોઈએ। અને એટલા માટે જ મેં ગઈકાલે પણ કહ્યું હતું કે આપણે પહેલા વડાપ્રધાન નહેરુને માટે પણ એલફેલ શબ્દો ન આવે અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ એલફેલ શબ્દો ન આવે। આપણે જે વાત કરવાની છે પંડિત નહેરુના સંદર્ભમાં સચ્ચાઈની વાત કરવાની છે, તથ્યની વાત કરવાની છે, સત્યની વાત કરવાની છે, દસ્તાવેજી સત્યોની વાત કરવાની છે। અને એટલા માટે જ આપણે આ મણકો કરી રહ્યા છીએ અને 10 મણકા સુધી આપણે અખંડ આ વાત કરતા રહીશું। અને એટલે જ મારી તો મિત્રોને વિનંતી છે કે એ આપણો આ જે યજ્ઞ છે સત્ય શોધનનો યજ્ઞ એને ડાયવર્ટ કરવાની કોશિશ ન કરે। એટલા માટે કે ઘણા બધા મિત્રોને સાચી વાત સમજવી છે અને એમાં 2-4 એવા તત્વો અટકચાળા કરે ત્યારે એ યોગ્ય નથી એવું મને લાગે છે। અને એટલા માટે જ આ પંડિત અટલ બિહારી વાજપેયી એની સ્પીચનો પ્રારંભિક ફકરો જ મેં વાંચ્યો છે। એ તો ખૂબ લાંબી સ્પીચ છે। એટલું જ નહીં, એ જ દિવસે ડાયાભાઈ વલ્લભભાઈ પટેલ એમણે પણ રાજસભામાં
સ્વતંત્ર પક્ષના સાંસદ તરીકે, કારણ કે ડાયાભાઈ 3 વખત સાંસદ રહ્યા, જેમ આપણે ગઈકાલે મણિબેનની વાત કરી, મણિબેન 27 વર્ષ સુધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા લોકસભામાં અને રાજ્યસભામાં. એ રીતે એમના ભાઈ સ્વતંત્ર પક્ષના રહ્યા. એ સ્વતંત્ર પક્ષમાં હોવા છતાં પોતાના માટે પિતા તુલ્ય એવા પંડિત જવાહરલાલ નહેરુ વિશે એ કેટલી ભવ્ય અંજલિ અર્પે છે. જે મિત્રોને રસ હોય એ આ ગ્રંથ જરૂર ક્યાંકથી મેળવીને વાંચે અને તથ્ય અને સત્યને ચકાસે. મિત્રો, આપણે જ્યારે વાત કરતા હતા ડૉક્ટર કુરિયનની, થોડા વખત પહેલા આપણા બહુ જ જાણીતા ઇતિહાસવિદ અને મારા પરમ વડીલ એવા મકરંદભાઈ મહેતાએ મને એમના ઘરે ભાઈ શ્રી રિઝવાન કાદરી પણ બેઠા હતા અને શિરીનબેન, ડૉક્ટર શિરીન મહેતા, એ પણ એટલા જ જાણીતા ઇતિહાસવિદ છે. આ મહેતા દંપતીને ઘેર હું જ્યારે બેઠો હતો, અમે લંડનના એશિયન વોઇસનો સરદાર પટેલ વિશેષાંક કરવા માટેની ચર્ચા કરતા હતા. મારે એમનો લેખ લેવાનો હતો એના માટે. તો એ દિવસે મકરંદભાઈએ મને એક આંચકો આપે એવી વાત કરી. મકરંદભાઈ કે, હરિભાઈ તમને ખબર છે પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ જ્યારે અમૂલ ડેરીનું ઉદ્ઘાટન કરવા માટે આણંદ આવ્યા 31 ઓક્ટોબર 1955ના રોજ, એટલે કે સરદાર સાહેબ નો જે કહેવાતો જન્મદિવસ છે. આપણે કહેવાતો એટલા માટે કે આ સરદાર સાહેબનો જન્મદિવસ નથી, એ તમને બધાને ખબર હશે. સરદાર સાહેબે મેટ્રિકનું ફોર્મ ભરતા હતા ત્યારે છે ને એમને જે દિમાગમાં આવી તારીખે એમણે મેટ્રિકના ફોર્મમાં ભરી દીધી, એટલે ઠોકી દીધી એમ એમણે શબ્દ પ્રયોગ કર્યો છે. પણ દેશ છે ને, દેશમાં અને દુનિયામાં 31 ઓક્ટોબર એ એમનો જન્મદિવસ મનાવાય છે. આપણે સત્તાવાર રીતે પણ સ્વીકારી લીધો છે. રાજનેતાઓના ઘણી વખતે સાચા જન્મદિવસ નથી હોતા. ઘણી વખતે ઘણા લોકો તો સ્વાવલંબી થઈ જાય છે. મોહમ્મદ અલી જીણા જેવા સ્વાવલંબી થઈ ગયા હતા એમના જન્મદિવસને નક્કી કરવામાં. અટલ બિહારીના જન્મદિવસની બાબતમાં પણ એ 25 ડિસેમ્બર એ 1924 કે 1926 એનોય વિવાદ ચાલે છે. એટલે પણ વાત આપણે 31 ઓક્ટોબર 1955ની કરતા હતા અને મકરંદભાઈએ મને કહ્યું, હરિભાઈ તમને ખબર છે જ્યારે નહેરુ આવ્યા અમૂલ ડેરીનું ઉદ્ઘાટન કરવા માટે, ત્યારે છે ને એમણે આ ધરતી ઉપર આવ્યા, ચરોતરમાં આવ્યા, આણંદમાં આવ્યા, પણ સરદાર પટેલનું નામ સુદ્ધા ન લીધું. મને જરા હસવું આવ્યું. હસવું એટલા માટે આવ્યું કે એ શક્ય નથી, કારણ કે નહેરુ એ મહાવિદ્વાન માણસ અને જે પોતાના અંતરંગ સાથી એવા સરદાર પટેલનું નામ ન લે, સરદાર પટેલની ભૂમિકા ઉપર નામ ન લે, એવું બનતું હશે. પણ હું બોલ્યો નહીં. ઘેર આવીને મેં આર્કાઇવ્સમાં ફોન કર્યો અને આર્કાઇવ્સમાંથી નહેરુની એ દિવસની સ્પીચ, 4.25 પાનાની આ સ્પીચ, એ મને કલાકની અંદર મારા ઈમેલ પર આવી ગઈ. એની અંદર નહેરુનું સંબોધન હતું. એ પહેલા ત્રિભુવનદાસજી, શ્રી ત્રિભુવનદાસજી, ચીફ મિનિસ્ટર એટલે એ વખતે મોરારજી દેસાઈ હતા, પણ એમનું નામ નહોતું લીધું. ત્રિભુવનદાસ પટેલ એ ડેરીના ચેરમેન, સંસ્થાપક ચેરમેન, અને એમના નિમંત્રણથી આવ્યા. અને ત્રિભુવનદાસ પટેલ તો બહુ જ મોટી હસ્તી કહેવાય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા અને ગુજરાત કોંગ્રેસના એ પ્રમુખ પણ રહ્યા. એ એમનું પહેલાં સંબોધન કર્યું, એમના નિમંત્રણથી નહેરુ આવ્યા હતા. ચીફ મિનિસ્ટર મોરારજી દેસાઈનું નામ નહીં લીધું, માત્ર મુખ્યમંત્રી એમ જ કહ્યું. ત્રીજું નામ મણિબેનનું લીધું. મણિબેન એટલે સરદાર પટેલના દીકરી. અને પછી કહ્યું ભાઈઓ ઓર બહેનો. એ દિવસે એમની સાથે ઇન્દિરા ગાંધી, એમના જે દીકરી હતા, એ પણ આવ્યા હતા, પણ એમનું નામ પણ ન લીધું. અને આ જે આખું ભાષણ, જે 4.25 પાનાનું ભાષણ મને જે મળ્યું, એની અંદર
સરદાર સાહેબને કેવી ભવ્ય અંજલિ આપવામાં આવી છે. I am very happy that you have dedicated this dairy to remember your Sardar Patel and you have called me to open the dairy today, which is his birthday anniversary. This is an auspicious day and is well chosen. Though Sardar Patel belongs to the nation, for you he is one from this place. He was born in Khera district and formerly lived here and later on became a great national leader. What great task he has accomplished for the country. Whenever a difficult situation arose, it was he who solved it with his wisdom and perseverance. His name will rank high among those who built up this nation. His name will rank high amongst those who built this nation. We, along with the rest of India, will always remember him. It is very good that you have chosen such a day to open this dairy. It is very good that you have dedicated this factory to his memory. આટલી વાત લખી છતાં એમને કોઈએ બત્તી પકડાવી કે આવું થયું છે. મને કે મારી પાસે કટિંગ છે. મેં કીધું કટિંગ કોઈ એ છાપામાં હોય ને બાજુમાં એક બોક્સ મૂક્યું હોય કે નહેરુએ સરદારને ભવ્ય અંજલિ આપી અને એ બોક્સ તમને ના આપવામાં આવ્યું હોય. અને ઇતિહાસવિદોએ તો એનો અભ્યાસ કરવો જોઈએ. મને ખબર નથી એ કંઈ લેખ લખવાના હતા, પણ શિરીનબેને કહ્યું કે હરિભાઈ સારું થયું કે તમે આ વાત કરી. એટલે આપણે છે ને કેવા કેવા ભ્રમમાં રાચીએ છીએ. અને આ વાત ભાઈ શ્રી ડૉક્ટર કુરિયનની જે ગઈકાલની બુકની આપણે વાત કરતા હતા, એ ડૉક્ટર કુરિયને એમાં છે ને આ પ્રસંગ વર્ણવ્યો છે. નહેરુને માટે ગુલાબ કઈ રીતે મૌલીએ સાચવીને રાખ્યું એની વાતનું વર્ણન કર્યું છે. નહેરુએ તો એમના ગુલદસ્તામાંથી પોતાના પોશાકમાં ગુલાબ ખોસી દીધું હતું, પણ મૌલીએ છે ને એમને સાચવીને રાખેલું ગુલાબ આપ્યું એટલે પેલું એમણે કાઢીને એ લગાડ્યું. આનું ભવ્ય વર્ણન કર્યું છે. પણ આ ઉદ્ઘાટન સમારંભમાં મણિબેન હાજર હતા એનો ઉલ્લેખ ડૉક્ટર કુરિયને કર્યો નથી. અધકચરા જ્યારે આખા ઉલ્લેખો આવે છે ત્યારે આપણને ગેરસમજ થવી સ્વાભાવિક છે. હવે આપણે થોડીક આગળ પણ વાત કરીએ. ભાઈ શ્રી સતીશ પરમાર, એમનો પ્રશ્ન છે દાહોદના સતીશ પરમારનો. 2 પ્રશ્નો એમણે મોકલ્યા છે અને આજે મને બહુ જ મજા આવી, કારણ કે આજે એ નિમિત્તે પણ મારી માહિતીને થોડી વેરીફાઈ કરવાની તક મળી. પ્રકાશ ન શાહ, આપણા બહુ જ વિદ્વાન પત્રકાર, લેખક, નિરીક્ષકના તંત્રી, એમની સાથે પણ વાત કરવાનો આ નિમિત્તે સંયોગ આવ્યો. ભાઈશ્રી પૂછે છે કે નહેરુ પરિવારનો ગુજરાત સાથે સંબંધ ખરો? ઓફકોર્સ ખરો. નહેરુની બેન કૃષ્ણા એ રાજાભાઈ આપણે આમ તો કહીએ તો રાજા બાબુ કહીએ, રાજા બાબુ હઠીસિંહ, આમ તો મૂળ અમદાવાદના પણ મુંબઈમાં પણ એ રહેતા હતા, એમની સાથે પરણાવેલા. અને બીજા બેન વિજયાલક્ષ્મી પંડિત. એ પંડિત એટલે સીતારામ પંડિત, આમ તો પોરબંદરના દિવાન હતા સીતારામ પંડિત, મરાઠી હતા, મહારાષ્ટ્રીયન હતા. એમના દીકરા રણજીતની સાથે વિજયાલક્ષ્મી પંડિતના લગ્ન થયેલા. એટલે આ પોરબંદરના દિવાન હતા, રાજકોટમાં પણ રહ્યા, કલકત્તામાં પણ રહ્યા. અને એ સીતારામ પંડિત જે મેં કહ્યું રણજીતના ફાધર, એ સ્વામી વિવેકાનંદ સાથેનો એમનો સત્સંગ એ ઘણો લાંબો હતો. એટલે આ બંને બહેનોનો ગુજરાત સાથેનો આ રીતે તો સંબંધ આવે જ છે. પણ દીકરી ઇન્દિરા પ્રિયદર્શિની, એના લગ્ન પણ ગુજરાતના ભરૂચના પારસી ફિરોઝ ગાંધી એમની સાથે 1942માં આનંદ ભવનમાં અલ્હાબાદમાં વૈદિક વિધિથી થયા હતા. અને એટલે જ ઘણા મિત્રોએ પૂછ્યું છે ગાંધી સરનેમ ક્યાંથી આવી, ગાંધી બનાવટી કેવી રીતે બન્યા? આપણે છે ને આપણે મને લાગે છે આપણા ભેજાનો ઉપયોગ કરવો જોઈએ. આપણને ભગવાને ભેજું આપ્યું છે. ભગવાન અથવા તો તમને જે કોઈ તમે જેમાં તમને શ્રદ્ધા હોય એની વાત કરું. થોડો તર્કથી તો વિચારો.
ગાંધી, ઘણા લોકો અપપ્રચાર કરે છે. અમારા ભગવતી કુમાર શર્મા ગુજરી ગયા, પણ એ વખતે જીવતા હતા ત્યારે એમણે છે ને એક સરકારી મેગેઝિન, ગુજરાત સાહિત્ય અકાદમીનું જે મેગેઝિન હતું એની અંદર એક ઇન્ટરવ્યૂ આપ્યો અને એમાં કહ્યું કે ગાંધીજીએ શરત મૂકેલી ઇન્દિરાને કે તને ફિરોઝ ગાંધી સાથે તો જ પરણાવવા માટે સંમતિ આપું જો તું મારી, તો ફિરોઝ ગાંધી એમ કે તું મારી અટક લે. વોટ નોનસેન્સ. મેં એ વખતે ભગવતીભાઈને કહ્યું હતું કે ભગવતીભાઈ આ શું બકવાસ કરી રહ્યા છો, અને સરકારી મેગેઝિનમાં છપાય છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મેગેઝિનમાં ઇન્ટરવ્યુ છપાયો છે. ઓફકોર્સ મેં મારી એ વખતની દિવ્ય ભાસ્કરની કોલમમાં આના વિશે લખ્યું હતું કે આપણે ઇતિહાસનું કેવું વિકૃતિકરણ કરી રહ્યા છીએ. અત્યારે ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ અને કન્સલ્ટન્ટ એ લોકોએ ભરૂચની અંદર ફિરોઝ ગાંધીના પૂર્વજોની હવેલી છે એ આઈડેન્ટિફાઈ કરી છે. અમારા દસ્તુરજી ભારતીય વિદ્યાભવનના જે મહાસચિવ છે, કૂપમંડુક તરીકે અમારા પ્રવાસીમાં પણ કોલમ લખતા હતા, અને મારા હું જ્યારે તંત્રી હતો સમકાલીનનો ત્યારે સમકાલીનમાં પણ કોલમ લખતા હતા. એ દસ્તુરજી એ કહે છે કે ફિરોઝ ગાંધી એ 100% પારસી હતા. એટલે આપણે ત્યાં જુઠ્ઠાણાઓ કેવા ફેલાવવામાં આવે છે. એ તો જુનાગઢના નવાબના દીકરા હતા ને આમ હતું ને તેમ હતું. મને લાગે છે કે આપણે ગુજરાતીઓ બુદ્ધિ ધરાવીએ છીએ. આપણને કોઈ ભ્રમિત કરવાની કોશિશ કરે તો આપણે ભ્રમિત નહીં થવું. અને એટલા માટે ભાઈ શ્રી સતીશભાઈ ગુજરાત સાથે પંડિત નહેરુના ગાઢ સંબંધો રહ્યા. ગાંધીજીની સાથે પણ એમના ગાઢ સંબંધો રહ્યા. ગાંધીજીને એ 1916માં પહેલી વખત મળ્યા એની વાત પણ એમણે નોંધી છે એમની જીવનકથામાં. અને હમણાં નવજીવનના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ શ્રી વિવેક દેસાઈ સાથે મારી વાત થઈને મેં કહ્યું કે પંડિતજીના જે 19 ઇન્ટરવ્યૂ રામનારાયણ ચૌધરીએ જે બુક છે એ બુક એમણે ફરીને પ્રકાશિત કરી કેટલા બધા વર્ષો પછી. પહેલી આવૃત્તિ 1963માં થયેલી, અને એના પછી વિવેક દેસાઈએ એપ્રિલ 2013માં આ આવૃત્તિ કરી. અદ્ભુત પુસ્તક છે, નવજીવનમાં અવેલેબલ છે. મેં આજે એમને પૂછ્યું કે નહેરુના બાકીના જે ગ્રંથો છે, મારું હિન્દનું દર્શન, મારી જીવન કથા અને એમનું વિશ્વ દર્શન, જગતના ઇતિહાસનું દર્શન જે છે, એ ત્રણેય ગ્રંથો અવેલેબલ છે. જે મિત્રોને રસ હોય અને નહેરુ વિશે વધુ જાણવું હોય એ ગ્રંથો લઈ શકે છે. બીજી વાત, મારે તો તમને આજે શરૂઆત જ ત્યાંથી કરવી હતી, ભારત માતા કી જયથી. મને તો ગર્વ છે ભારત માતા કી જય બોલવામાં. ભારત માતા કી જય એ કોઈનું પેટન્ટ નથી હો. કોંગ્રેસના મિત્રો એમના પૂર્વજોએ લખેલું કે એમના જેને નેતાઓએ લખેલું જો આ પુસ્તક મારું હિન્દનું દર્શન, નહેરુએ લખેલા હિન્દનું દર્શનને વાંચે, મુશ્કેલી એ છે કે એ લોકો અભ્યાસ નથી કરતા. આઈ વિશ કે અભ્યાસ કરે, પણ ઘર ફૂટે ઘર જાય. એમનામાંના જ ફૂટી ગયેલા લોકો એ એમની જ બદનામી કરી રહ્યા છે. એટલે સાચી વાતોનું પ્રજાની આગળ મૂકવાની એમનામાં હેસિયત નથી. ભારત માતા ઉપર નહેરુએ આખું ચેપ્ટર લખ્યું છે. નહેરુએ આની અંદર આખું ચેપ્ટર લખ્યું છે. ભારત માતા કી જય. નહેરુ જ્યાં જાય ત્યાં ભારત માતા કી જય બોલાતું હતું. અને એના વિશે ભારત માતા કી જયનો કન્સેપ્ટ શું હતો એની વાત એ કરે છે. તો એ કહે છે કે એ બધાને સમજાવે કે હું એમ કરવાનો પ્રયત્ન કરતો, તેમને સમજાવતો કે તમે જે વિચારો છો તે બધાનો હિન્દમાં
અથવા ભારતમાં સમાવેશ થાય છે, પણ તે એનાથી એ વિશેષ છે. એટલે માત્ર લોકો અને ધરતી નહીં, એમ હિંદના પર્વતો અને નદીઓ અને આપણને ખોરાક પૂરો પાડનારા જંગલો અને ખેતરો આપણને વાલા છે, પણ આખરે તો આ વિશાળ દેશના એક છેડેથી બીજા છેડા સુધી વસતા તમારા અને મારા જેવા લોકો, એટલે કે સમસ્ત હિંદની પ્રજા, એ જ મહત્વની બાબત છે. ભારત માતા તત્વતઃ હિંદની કરોડોની બનેલી આમ જનતા છે, અને એનો જય એટલે એ જનતાનો જય. આપણે તો છે ને કોઈનું નામ લઈને નહેરુજી કી જય, ગાંધીજી કી જય, ના ભાઈ ના. ભારત માતા કી જય જ્યારે બોલીએ છીએ ત્યારે આ સમગ્ર રાષ્ટ્રની જનતાનો જય, એવું નહેરુ કહે છે. અને નહેરુ આગળ કહે છે, મેં તેમને કહ્યું કે એ ભારત માતામાં તમારા સૌનો સમાવેશ થાય છે, અને એક રીતે તમે પોતે જ ભારત માતા છો. અને આ બાબત ધીમે ધીમે તેમને ગળે ઉતરતી, અને એ વખતે પોતે જાણે કંઈક ભારે શોધ કરી હોય એમ તેમની આંખો ચમકી ઉઠતી. આઈ વિશ કે કોંગ્રેસના લોકો કમસે કમ નહેરુએ જે લખ્યું છે એનો અભ્યાસ કરે. કારણ કે નહેરુએ અત્યારના સંજોગોની અંદર મોસ્ટ હેટેડ પર્સન તરીકે જ્યારે ચિતરવામાં આવતો હોય, ત્યારે નહેરુની જે મહાનતા હતી એની અને નહેરુનું જે યોગદાન હતું એની વાત કરવા માટે પણ એમના વંશજોએ કટિબદ્ધ થવું જોઈએ. હરિ દેસાઈ નહેરુની જ્યારે વાત કરે છે ત્યારે સત્ય અને તથ્યની વાત કરવાનો છે, અને નહેરુ પછી શાસ્ત્રીજીની વાત કરશે ત્યારે પણ એ જ કરવાનો છે. મોરારજી દેસાઈની વાત કરશે ત્યારે પણ એ જ કરવાનો છે, ને નરેન્દ્ર મોદીની વાત કરશે ત્યારે પણ એ જ કરવાનો છે, અથવા એ જ કરે છે. અને હું હંમેશા કહું છું કે ડોક્ટર મનમોહન સિંહ હોય કે નરેન્દ્ર મોદી હોય, પ્રાઇમ મિનિસ્ટર એ આ દેશનું નાક છે. અને એટલા માટે જ્યારે રાષ્ટ્રને માથે સંકટ હોય, પછી કોરોનાનું સંકટ હોય કે બીજું કોઈ સંકટ હોય, ત્યારે દેશ એક છે. મને હસવું આવ્યું, એક નેતાએ કહ્યું કે અમુકના દેશમાં સામે કોઈ આંખ ઉઠાવીને જોઈ ન શકે. દેશ આપણો સૌનો છે, કોઈ એક વ્યક્તિનો નથી. આપણે બધા આ દેશ, આ ભારત માતા કી જય એ આપણે બધાએ કરવાનો છે, અને આપણે કરીએ છીએ. અને એટલે જ આપણે જ્યારે આ બધી વાત કરીએ છીએ ત્યારે મને આજે આટલી વાત કરીને આવતીકાલે આપણે વધુ પ્રશ્નોથી શરૂઆત કરીશું. અને તમારા પ્રશ્નોનો આવરો તો એટલો બધો ચાલ્યો છે, એટલા બધા મિત્રો જોડાયા છે. તમે મારી વાત સાથે અસંમત હો તો પણ તમે લખી શકો છો. મારું કહેવાનું એ છે કે તમે સભ્ય ભાષામાં લખો. આપણે નહેરુ અને એડવિનાના સંબંધોની વાત કરીશું, એના એ પ્રશ્નો આવ્યા છે, બીજા પણ પ્રશ્નો આવ્યા છે, વાત કરીશું. પણ એ વાત આપણે સૌજન્યશીલ ભાષામાં કરાય, ગરિમાપૂર્ણ ભાષામાં કરાય, રાજીવ દીક્ષિતની ભાષામાં ન કરાય. નહેરુ ડાઇડ ઓફ એઇડ્સ એની વાત કરે છે ભાઈ. નહેરુ ડાઇડ્સ ઓફ એઇડ્સ. આપણે કાલે એડવિના સાથેના નહેરુના સંબંધોની વાત કરીશું, અને ભાઈ શ્રી રાજીવ દીક્ષિતનું જે યુવા પેઢીને ગેરમાર્ગે દોરતું એકમાત્ર મેં એક્ઝામ્પલ લીધું હતું. આ નહેરુ ડાઇડ ઓફ એઇડ્સ નામનું એક ભાષણ એમને યુટ્યુબ ઉપર છે. તમારામાંથી જે મિત્રોને રસ હોય જરા એ સાંભળી લેજો. એટલે કાલનો મણકો જ્યારે આપણે લઈએ ત્યારે તમને છે ને એના હકીકતોનો ખ્યાલ આવે કે એ કેટલા જુઠ્ઠાણાઓ હકે છે. આપણે ત્યાં જુઠ્ઠાણાઓ હકનારાઓને આપણે ખુલ્લા પાડવા જોઈએ. સત્ય અને તથ્યની વાત સાથે આપણે આગળ વધવું જોઈએ. મારો હેતુ એટલો જ છે. હું રાજકારણમાં નથી, હું કોઈ પક્ષમાં નથી, હું કોઈ પક્ષનો ટેકેદાર નથી. હા, હું આ દેશની લોકશાહીનો ટેકેદાર છું અને જાગતો નાગરિક છું, અને તમામ નાગરિકોને જગાડવા જોઈએ, અને એ પોતાના વિશે, એ સાચી વાત વિશે જાણકાર બને એને માટે છે ને ઢંઢોળવા જોઈએ. એ મારી ફરજ છે, તમારી ફરજ છે, આપણી સૌની ફરજ છે. આજના મણકામાં આટલી વાત. નમસ્કાર.